નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે નેશનલ હેલ્થ મેનેજમેન્ટ દ્વારા એટલે કે NHM દ્વારા 2025માં જે ભરતી બહાર પાડવામાં આવી છે, જે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે આજના વિડીયોની અંદર અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વયમર્યાદા, કોણ એપ્લાય કરી શકશે, કોણ નહીં કરી શકે, પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેવાની છે, પગાર કેટલો રહેશે, તમારી લાયકાત શું રહેશે, એ સંપૂર્ણ વિગતો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા નવા વિડીયો અમારા જે આવતા હોય એ તમને સૌથી પહેલા મળતા રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, નેશનલ હેલ્થ મેનેજમેન્ટ NHM ભરતી 2025ની બહાર પાડવામાં આવી ગઈ છે. ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે, બરોબર છે. તો તમે પુરુષ અને મહિલા બંને લોકો આમાં એપ્લાય કરી શકે છે, બરોબર. સેલેરી પણ આની સારી છે. નોટિફિકેશન પણ તમને વચાવી દઈશ. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. 2025માં જો તમે મિત્રો સરકારી નોકરીની તલાશમાં હો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે. NHMની ભરતી, બરોબર છે. આમાં ઘણી જગ્યાઓ ખાલી છે, તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો ચાલો થોડીક વિગતો મેળવી લઈએ. ખાલી જગ્યા છે NHM નવી જગ્યા ખાલી ભરતી 2025, બરોબર છે. સંસ્થાનું નામ છે રાષ્ટ્રીય આરોગ્ય મિશન, એટલે કે NHM નેશનલ હેલ્થ મિશન, બરોબર. પોસ્ટનું નામ અલગ અલગ છે, ઘણી બધી પોસ્ટ આમાં આપેલી છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો પહેલું છે સ્ટાફ નર્સ, બીજું છે લેબ આસિસ્ટન્ટ, રેન્ટલ ટેકનિશિયન, ANM, ડેન્ટલ આસિસ્ટન્ટ, ટેકનિકલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, કોલ્ડ ચેન આસિસ્ટન્ટ, કાઉન્સેલર, ઓપરેટર આસિસ્ટન્ટ અને ડ્રાઈવર. આટલી જગ્યાઓ જે ટોટલ છે એનામાં તમારે પોસ્ટ અલગ અલગ છે, એની અંદર ભરતી કરવામાં આવી રહી છે, બરોબર. અને લાગુ કરવાની રીત છે, તમારે ઇન્ટરવ્યૂ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે. પુરુષ અને સ્ત્રી બંને લોકો એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, વાત કરીએ પગાર ધોરણની, કે આમાં પગાર ધોરણ કેટલો હોય છે. તો મિત્રો, પગાર ધોરણ જે 16,000થી ચાલુ થઈ અને 40,000 સુધી પગાર રહેશે. અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ પગાર છે. મિત્રો જેવી તમારી પોસ્ટ હશે એ પ્રમાણે તમને પગાર ચૂકવવામાં આવશે. આગળ વાત કરીએ તો NHM નવી ખાલી જગ્યા 2025ની વય મર્યાદા શું છે. તો ન્યૂનતમ ઉંમર છે 18 વર્ષ, એટલે કે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. મહત્તમ ઉંમર એટલે કે વધુમાં વધુ ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. એટલે કે 18થી 60 વર્ષ વચ્ચેની ઉંમરના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે. બાકીના લોકો એપ્લાય કરી શકશે નહીં. નિયમો મુજબ SC ST OBC વાળાને અમુક છૂટછાટ લાગુ પડતી હશે તો એ લાગુ પડશે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાની રહેશે. તો મિત્રો, હવે અરજી ફી વિશે વાત કરીએ. અરજી ફીમાં શું છે? તો મિત્રો, જનરલ અને OBC માટે કોઈ પણ પ્રકારની ફી નથી. SC ST PW માટે કોઈ પણ પ્રકારની ફી નથી. એટલે કે અરજી કરવાની કોઈ પણ ફી લેવામાં આવશે નહીં. તમે ફ્રી ઓફ કોસ્ટ એમાં અરજી કરી શકો છો, બરોબર છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો, પસંદગી પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે. કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય બોર્ડ, યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી 10મું 12મું સ્નાતક અને ડિપ્લો પાસ કરેલું હોવું જોઈએ. મહત્વપૂર્ણ દસ્તાવેજમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહી, આધાર કાર્ડ, શિક્ષણ પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ અને ઉંમરનો પુરાવો. આટલા પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે. હવે મિત્રો, વાત કરીએ મહત્વપૂર્ણ દસ્તાવેજો વિશે. આપણે વાત કરી લીધી. હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી. તો મિત્રો, અરજી કરવા માટે કૃપા કરીને તમારું ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરી અને જવાનું છે, બરોબર છે. વેબસાઇટની મુલાકાત લઈને તમારે રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે. ત્યારબાદ તમારી વ્યક્તિગત વિગતો, શિક્ષણ વગેરે માહિતી ભરી લેવાની છે. ત્યારબાદ તમારે તમારો ફોટો અને સહી અપલોડ કરી દેવાનું છે. હવે મિત્રો, તમે મેલ દ્વારા તમને કોઈ પણ અપડેટ હશે તો આપવામાં આવશે, બરોબર છે.
હવે મિત્રો આપણે વાત કરીએ, તમને બતાવી દઉં ઓફિશિયલ નોટિફિકેશન. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશનનો જે લોગો છે, બરોબર. વોક ઇન ઇન્ટરવ્યૂ એટલે કે ઓનલાઈન અરજી કરવાની નથી, તમારે ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે, બરોબર છે. તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ છે, અલગ અલગ લાયકાત છે. અહીંયા તમે સેલેરી જોઈ શકો છો, 25,000 છે, બરોબર છે. પછી નીચે તમે જોઈશો તો બીજા 25,000 છે. અલગ અલગ પોસ્ટ ઉપર 21,632 632 અલગ અલગ પગાર છે. આ લાયકાત આપેલી છે, તમારી લાયકાત ચેક કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો 35,000 સુધી છે, 35,000 પગાર પણ છે, બરોબર છે. એટલે અલગ અલગમાં બધો અલગ અલગ પગાર છે આમાં, બરોબર. તમારે કઈ એ પણ અહીંયા લખેલું છે, કઈ પોસ્ટમાં કયા ટાઈમે આવવાનું ને કઈ જગ્યાએ આવવાનું, એ ટોટલ આમાં વસ્તુ લખેલી છે. આની જે લિંક છે હું મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપી દેવાનો છું. ચેનલ ડિસ્ક્રિપ્શનમાં નહીં આપું, એટલે ટેલિગ્રામ ચેનલ મારી લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો, બરોબર છે. આ ઓફિશિયલ નોટિફિકેશન એમાં મૂકી દઈશ, તમે રીડ કરી નાખજો. તો આજના વિડીયો માટે બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો, જેથી કરીને તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે.